ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા કાઢી નાખશે. વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે. પંચમહાલ, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ છે. મહીસાગર, ભરૂચ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ અપાયું છે. તો દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે LC3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ થશે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ. इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हेवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट. हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट ये है आपका दमन, दादरा नगर हवेली, नर्मदा, वलसाड, देन पंचमहल, अरावली, खेड़ा, डांग और बहरोच के लिए दिया गया है. और हेवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद, आनंद, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर के लिए. और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है.